Hello students, Standard 12 English Second Language. Unit 2, Read 1. Unforgettable Walt Disney. અવિસ્મરણીય ન ભૂલાય તેવા વોલ્ટ ડિઝની. As far back as I can remember. ફાર બેક એટલે કે ભૂતકાળનું પાછળનું જેટલું. આઈ કેન રિમેમ્બર એટલે હું યાદ કરું તો. ભૂતકાળનું હું બહુ પાછળના ભૂતકાળનું યાદ કરું તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્રો દોરતા હતા, વોલ્ટ દોરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. ફર્સ્ટ મની હી એવર મેડ એટલે સૌ પ્રથમ વાર જે પૈસા કમાયો. વોઝ અ નિકલ એટલે કે એક નિકલ હતો. ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. નેબર્સ એટલે પડોશીનું, હોર્સ એટલે ઘોડો, અને સ્કેચ એટલે રેખાચિત્ર દોરવું. પડોશીના ઘોડાનું એક રેખાચિત્ર દોરીને જે પહેલો વહેલો એ કમાયો એક નિકલ હતો. નિકલ છે એક આપણે અહીંયા જેમ રૂપિયો છે એમ ત્યાંનું ચલણી નાણું છે, કરન્સી. હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો. સ્ટડીડ એટલે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવો. કાર્ટુનિંગ એટલે કાર્ટૂન. શિકાગોની અંદર તેમણે કાર્ટૂનનો અભ્યાસ કર્યો. And then started a little animated cartoon company in Kansas City that flopped. ત્યાર પછી સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, લિટલ એટલે નાની એવી, એનિમેટેડ કાર્ટૂન કંપની એટલે એનિમેશનની એક કાર્ટૂન કંપની ચાલુ કરી કેન્સાસ સિટીની અંદર. ધેટ ફ્લોપ્ડ એટલે કે જે નિષ્ફળ ગઈ. ત્યારબાદ શિકાગોની અંદર એમણે અભ્યાસ કર્યા બાદ કેન્સાસ સિટીની અંદર એમણે નાનકડી એવી કાર્ટૂન એનિમેટેડ કંપની ચાલુ કરી જે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt just 21. જ્યારે વોલ્ટ છે એ જસ્ટ 21 એટલે 21 વર્ષનો હતો ત્યારે હું લોસ એન્જલસમાં હતો. લોસ એન્જલસ એ પણ એક શહેરનું નામ છે. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ટ્રાય હિઝ લક એટલે એનું ભાગ્ય અજમાવવું. ટ્રાય લક એટલે ભાગ્ય અજમાવવું. એણે હોલીવુડની અંદર જ્યારે એમનું ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું ત્યારે એની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને ત્યારે હું લોસ એન્જલસમાં હતો. જ્યારે હું લોસ એન્જલસમાં હતો ત્યારે વોલ્ટે 21 વર્ષની ઉંમરે એમનું ભાગ્ય હોલીવુડમાં અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશને મળ્યો. મેટ એટલે મળવું. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ચીપ એટલે અહીંયા એકદમ સસ્તી, સામાન્ય સુટકેસ. કેરિંગ એટલે ઉઠાવવું, હાથમાં હોવું. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. એના હાથમાં એક બહુ સામાન્ય સુટકેસ હતી. ધેટ કન્ટેન્ડ એટલે માં રહેલું. ઓલ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે અહીંયા વસ્તુઓ, માલિકીની વસ્તુઓ. એક એની પાસે બહુ સામાન્ય એવી સુટકેસ હતી અને એમની પાસે જે વસ્તુઓ હતી એ તમામ એ સુટકેસમાં મૂકેલી હતી. એમની તમામ વસ્તુઓ એક સામાન્ય સુટકેસમાં મૂકેલી હતી ને સામાન્ય સુટકેસ એની પાસે હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. બોરોવડ એટલે ઉછીનું લેવું. અમે $500 કાકા પાસેથી ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની, કોલ્ડ એટલે એ નામની, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની
એક કાર્ટૂન સિરીઝ વોલ્ટે ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ એટલે મુશ્કેલીનો સમય હતો, એ બહુ મુશ્કેલીનો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ, વોલ્ટ બધા જ એનિમેશન કરતો. એન્ડ આઈ ક્રેન્કડ એટલે કંડારી લેવું, અહીંયા કેપ્ચર કરી લેવું, ક્રેન્કડ. ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા, ઓલ્ડ ફેશન્ડ એટલે જૂના પુરાણો, એક જૂનો પુરાણો જે કેમેરો હતો એમાં આ બધું જ હું કંડારી લેતો. વોલ્ટ તમામ એનિમેશન કરતો, જ્યારે હું આ બધું જ એક જૂના પુરાણા કેમેરામાં કંડારી લેતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એલિસ કાર્ટૂને મચ ઓફ અ સ્પ્લેશ એટલે અહીંયા ખૂબ સફળતા, પણ ડિડન્ટ મેક એટલે મેળવી નહીં. એલિસ કાર્ટૂને બહુ ઝાઝી સફળતા મેળવી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ, તેથી વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી, કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ છે, નવી શૃંખલા છે એ ચાલુ કરી વોલ્ટે. સિરીઝ એટલે શૃંખલા અથવા તો શ્રેણી. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એલિસ કાર્ટૂને બહુ ઝાઝી સફળતા પ્રાપ્ત ન કરી. સો વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા, નવી સિરીઝ ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે સારું કાર્ય કરી બતાવ્યું, એટલે સારી સફળતા, થોડી સફળતા પ્રાપ્ત કરી સારી એવી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ન્યુયોર્ક્સ ડિસ્ટ્રીબ્યુટર, પરંતુ જ્યારે વોલ્ટ વેન્ટ એટલે ગયો, કોની પાસે? તો ટુ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, એટલે કે ન્યુયોર્કના જે વિક્રેતા હતા, જે વેચાણ કરતા હતા, ડિસ્ટ્રીબ્યુટર, એમની પાસે જ્યારે ગયો ફોર મોર મની એટલે વધારે પૈસા માગવા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ. રેન ઇન્ટુ ટ્રબલ એટલે વિદ્યાર્થી મિત્રો મુશ્કેલીમાં મુકાઈ જવું. જ્યારે વોલ્ટ છે એમણે એક નવી સિરીઝ ચાલુ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ, એણે સારી એવી સફળતા પણ મેળવી, પરંતુ જ્યારે વોલ્ટ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે, વિક્રેતા પાસે, વેચાણકર્તા પાસે થોડા વધારે પૈસા માગવા ગયો, ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. રેન ઇન્ટુ ટ્રબલ એટલે મુશ્કેલીમાં મુકાઈ જવું. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ, મેં પૂછ્યું કે બાળક, કિડ એટલે અહીંયા બાળક, તે કયા પ્રકારનો કરાર કર્યો છે? ડીલ એટલે કરાર. બાળક તે કયા પ્રકારનો કરાર કર્યો? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. હેવન્ટ ગોટ એટલે મળ્યું નથી, પ્રાપ્ત નથી થયું. આપણને કરાર મળ્યો નથી. ડીલ એટલે કરાર. આપણને કોઈ કરાર મળ્યો નથી, પ્રાપ્ત નથી થયો. વોલ્ટ એડમિટેડ, એડમિટેડ એટલે સ્વીકારવું. વોલ્ટે સ્વીકાર્યું કે આપણને કોઈ પ્રકારનો કરાર પ્રાપ્ત નથી થયો. ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના કોપીરાઇટેડ એટલે કે કોપીરાઇટના હક પ્રાપ્ત કરી લીધા હતા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને એ સિરીઝને પોતે જાતે જ આપમેળે, હિમસેલ્ફ એટલે આપમેળે અહીંયા આગળ વધારવા ઈચ્છે છે. સ્ટ્રેન્જલી, બહુ વિચિત્રતાથી, આશ્ચર્યપણે, અચરજતાની વાત તો એ કહી શકાય. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, વોલ્ટ છે એ ડાઉન હાર્ટેડ એટલે હતાશ કે નિરાશ, સીમ એટલે અહીંયા દેખાવું, લાગવું. વોલ્ટ છે એ હતાશ ના થયો, વોલ્ટ નિરાશ ના થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી ઇન્થુઝડ એટલે ઉત્સાહથી કહેવું. આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ એવું વોલ્ટે ઉત્સાહપૂર્વક કીધું. ઇટ્સ અબાઉટ માઉસ, અને એ સિરીઝ છે એ ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ, અને આ સમયે,
વી વિલ ઓન ધ માઉસ. વી વિલ ઓન ધ માઉસ એટલે કે ઓન એટલે પોતાનું. આ સમયે આપણો પોતાનો ઉંદર હશે, આવું વોલ્ટે કહ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વોલ્ટે પ્રથમ 2 સિરીઝ જે ચાલુ કરી એમાં નિષ્ફળતા મળી, અને જ્યારે આ 2 સિરીઝમાં નિષ્ફળતા મળી તેમ છતાંય એમણે એક અદમ્ય ઉત્સાહ સાથે વાત કરી કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ, અને જેમાં આપણો પોતાનો ઉંદર હશે, એટલે કે આપણી પોતાની જ પ્રોડક્ટ હશે, આપણે કોઈની મદદની જરૂર લેવી નહીં પડે. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને બાકીનું છે એ બધું ઇતિહાસ થઈ ચૂક્યું છે. એટલે કે બાકીનું જે બન્યું, ત્યારબાદ જે બન્યું એ ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી. વોલ્ટના ઉંદર મિકીએ સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરવી હિઝ 40th બર્થડે. બર્થડે એટલે વર્ષગાંઠ. ઇન 1968. વોલ્ટના ઉંદર મિકીએ એમની 40મી વર્ષગાંઠ 1968માં ઉજવી. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને એ 40મી વર્ષગાંઠ હેપી એટલે કે બહુ આનંદદાયક હતી, સુખદ હતી. A quarter of a billion people saw a Disney movie in 1968. ક્વાર્ટર એટલે વિદ્યાર્થી મિત્રો ચોથો ભાગ, અને બિલિયન એટલે 100 કરોડ, એટલે કે 1 અબજ. 100 કરોડનો ચોથો ભાગ, 1 અબજનો ચોથો ભાગ એટલે 25 કરોડ લોકોએ 1968માં ડિઝની મૂવી સો એટલે જોઈ. સી એટલે જોવું, સો એનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ફોર્મ છે. A quarter of a billion people saw a Disney movie in 1986. 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ. 100 million watched a Disney ટીવી શો. 1 મિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો 10 લાખ. 100 મિલિયન એટલે કે 10 કરોડ વ્યક્તિઓએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. બિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો 100 કરોડ. લગભગ આશરે 100 કરોડ લોકોએ, નિયરલી એટલે આશરે 100 કરોડ લોકોએ ડિઝની બુક અથવા તો મેગેઝિન વાંચ્યું. મેગેઝિન એટલે એમનું જે ડિઝની વિશેનું સામાયિક છે એ વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, અને લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકોએ વિઝિટેડ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ઓલમોસ્ટ એટલે લગભગ. લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે એટલે કહેતા, સ્ટાર્ટેડ ઇટ ઓલ. સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરવી, ઇટ ઓલ એટલે આ બધી જ શરૂઆત છે એ મિકીએ કરાવી, એવું વોલ્ટ કહેતા. વોલ્ટ એવું કહેતા કે આ બધી શરૂઆત છે એ એમના મિકી માઉસે શરૂઆત કરાવી હતી સફળતાની. Mickey was only the first successful product of Walt's matchless imagination. સક્સેસફુલ એટલે વિદ્યાર્થી મિત્રો સફળ, અને પ્રોડક્ટ એટલે અહીંયા સર્જન. મેચલેસ ઇમેજિનેશન એટલે અજોડ કલ્પના શક્તિ. મેચલેસ એટલે કે એના જેવું બીજું કોઈ ના હોઈ શકે. અજોડ કલ્પના શક્તિ. એન્ડ એબિલિટી એટલે કે ક્ષમતા. ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. ડ્રીમ્સ એટલે સ્વપ્નાઓને, બીકમ રિયાલિટી એટલે વાસ્તવિકતામાં બદલી દેવી. મિકીએ વોલ્ટની સ્વપ્નાઓને વાસ્તવિકતામાં બદલી દેવાની અજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાનું સૌ પ્રથમ સફળ સર્જન હતો. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકીએ વોલ્ટની
સ્વપ્નાઓને વાસ્તવિકતામાં બદલી દેવાની. સ્વપ્નાઓ જે હતા એને ખરેખર રૂપ આપવું, ખરેખર વાસ્તવિકતામાં બદલી દેવાની જે કાંઈ એ અજોડ કલ્પના શક્તિ અને જે ક્ષમતા ધરાવતો હતો એનું સૌ પ્રથમ સફળ સર્જન હતું. ઇટ વોઝ એન એબિલિટી, એ એવી ક્ષમતા ધરાવતો હતો. હી કુડ ટર્ન ઓન એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટર્ન ઓન એટલે કાર્યરત કરવું. ફોર એની ઓકેઝન એટલે પ્રસંગ. લાર્જ એટલે મોટો પ્રસંગ હોય, સ્મોલ એટલે કે નાનો પ્રસંગ હોય. એનામાં એવી ક્ષમતા હતી કે કોઈ પણ મોટા કે નાના પ્રસંગોએ એ ક્ષમતાને તે ટર્ન ઓન એટલે કે કાર્યરત કરી શકતો હતો. વન્સ એકવાર, વેન માય સન રોય એડવર્ડ, એકવાર જ્યારે મારો દીકરો છે રોય એડવર્ડ, અહીંયા વાત કરે છે રોય ડિઝની, કે જે મારો દીકરો છે રોય એડવર્ડ છે, હેડ ધ મિજલ્સ. મિજલ્સ એટલે કે એને એકવાર ઓરી નીકળ્યા. મિજલ્સ એટલે ઓરી. એકવાર મારા દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા. વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યો. એન્ડ ટોલ્ડ એટલે કહ્યું. હિમ ધ સ્ટોરી ઓફ પિનાકીઓ, વોલ્ટ આવ્યો અને એમને પિનાકીઓની વાર્તા કીધી. વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, મેક એટલે બનાવવું, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે. એ વાર્તાને તે સમયે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટે વાર્તા કીધી, ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો એટલે અદ્ભુત અને પરફોર્મન્સ એટલે અહીંયા કળા. જ્યારે વોલ્ટ વાર્તા કહેતો ત્યારે એક અદ્ભુત કળા હતી, એને વાર્તા કહેવાની અદ્ભુત કળા હતી. એકવાર મારા દીકરા રોય એડવર્ડને જ્યારે ઓરી નીકળ્યા ત્યારે વોલ્ટ આવ્યો અને એમણે પિનાકીઓની વાર્તા એમને સંભળાવી, જે વાર્તાને એ સમયે તે બનાવી રહ્યો હતો. વોલ્ટ જ્યારે વાર્તા કહેતો ત્યારે એની કહેવાની કળા અદ્ભુત હતી. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. રિવેટેડ એટલે જકડી રાખવું અને લિસનર એટલે સાંભળનાર. એની આંખો એમના સાંભળનારને જકડી રાખતી હતી. હિઝ મસ્ટાશ એટલે અહીંયા મૂછ. ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી એટલે લયમાં ફરકવી. એની મૂછો છે લયમાં ફરકતી હતી. હિઝ આઈબ્રોઝ એટલે એના નેણ છે તે. રોઝ એટલે ઉપર ઉઠતા, એન્ડ ફેલ એટલે કે ઉપર નીચે થતા. જ્યારે એ વાર્તા કહેતો ત્યારે એની આંખો છે એ સાંભળનારને જકડી રાખતી, એની મૂછો છે એ લયમાં ફરકતી અને એના નેણ છે એ રોઝ એન્ડ ફેલ એટલે ઊંચા અને નીચા થતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ગ્રેસ. અને એના હાથ છે મૂડ એટલે કે હલનચલન થતા, એનું હાથનું હલનચલન થતું. વિથ ધ ગ્રેસ એટલે મોહક અદાથી. વિથ ધ ગ્રેસ એટલે મોહક અદાથી ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ વાદ્યવૃંદ નિયામક હોય, કોઈ સંગીત નિયામક હોય અને એના હાથ જે રીતે હલનચલન થતા હોય એવી રીતે ખૂબ જ મોહક અદાથી એના હાથનું હલનચલન કરતો. યંગ રોય, આ નાનકડો એવો રોય, વોઝ સો વાઇડ આઈડ. વાઇડ આઈડ એટલે અહીંયા કુતૂહલ વશ થઈ ગયો એટલે કે અહીંયા પ્રભાવિત થઈ ગયો. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. ફેરી ટેલ એટલે પરિકથા, પરિવાર્તા. ગ્રાફિક એટલે શૈલી, ટેલિંગ એટલે કહેવું. વોલ્ટની પરિકથા જે કહેવાની શૈલી હતી એનાથી રોય એટલો બધો પ્રભાવિત થઈ ગયો ધેટ હી ફરગોટ ઓલ. ફરગોટ એટલે ભૂલી જવું, એ બધું જ ભૂલી ગયો. ઓલ અબાઉટ ઇઝ મિજલ્સ. એને જે ઓરી, એની જે બીમારી હતી એના વિશે બધું જ ભૂલી ગયો. વોલ્ટે જ્યારે આ નાનકડા એવા રોયને વાત કરી, વાર્તા કીધી પિનાકીઓની, અને એ વાર્તાથી એટલો બધો પ્રભાવિત થયો કે આ વોલ્ટની જે પરિકથા નિરૂપવાની જે શૈલી હતી એનાથી એટલો બધો પ્રભાવિત થયો કે ઓરી વિશે બધું જ ભૂલી ગયો. લેટર એટલે ત્યારબાદ, ત્યાર પછી.
વેન હી સો ધ ફિનિશ પિક્ચર એટલે પૂર્ણ થયેલું એક ચિત્ર જ્યારે એણે જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યજનક રીતે, ને ડિસપોઇન્ટેડ એટલે નિરાશ થવું, હતાશ થવું. જ્યારે એણે પૂર્ણ થયેલું ચિત્ર જ્યારે જોયું, ત્યારબાદ આ રોયે એક પૂર્ણ થયેલું ચિત્ર જ્યારે જોયું ત્યારે એ આશ્ચર્યજનક રીતે નિરાશ થયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ અંકલ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ હી સેડ. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસપોઇન્ટેડ. એ આશ્ચર્યજનક રીતે નિરાશ થયો અને એણે કહ્યું, ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ. એક્સાઇટિંગ એટલે કે એવું ઉત્તેજક લાગવું, એવું અહીંયા ઉત્સાહિત લાગવું. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ. એ એટલું બધું ઉત્તેજક નહોતું, એટલું બધું અહીંયા પ્રભાવિત કરનારું નહોતું. વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. તેણે કીધું કે વોલ્ટ અંકલે જ્યારે, અંકલ વોલ્ટે જ્યારે એ વાર્તા કીધી પિનાકીઓની, અને જ્યારે જે પ્રભાવિત લાગી, જે મને ઉત્સાહ છે એ હતો, અને આ ચિત્ર મેં જ્યારે જોયું એમાં એવું કશું જ નથી. એટલે અહીંયા કહેવાનું એવું તાત્પર્ય છે કે ખરેખર વોલ્ટની વાર્તા કહેવાની શૈલી છે અદ્ભુત હતી, કે જે સાંભળનારાને મંત્રમુગ્ધ કરી દેતી, જકડી રાખતી હતી. તો હવે પછીનું વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.